ચલો તો આપણે રાઇટ આઉટ અને લખો જર્નલ એન્ટ્રી ટુ રેક્ટિફાય ફોલોવિંગ એરર યુઝિંગ અ સસ્પેન્સ એકાઉન્ટ. એટલે કયા સ્ટેજની વાત થતી હોય? સેકન્ડ સ્ટેજ. જેમ કે કહે છે ગુડ્સ વેલ્યુ કેટલા રૂપિયાની છે? 100. રિટન બાય મિસ્ટર શર્મા. વેર એન્ટર ઇન ધ સેલ ડેબો એન્ડ પોસ્ટેડ ધેર ફ્રોમ. એટલે તેમાંથી, અને પોસ્ટિંગ કર્યું તેમાંથી. ક્યાં પોસ્ટિંગ કરી નાખ્યું? ટુ ક્રેડિટ ઓફ હિઝ અકાઉન્ટ. ચલો, કઈ બુકનું આ ટ્રાન્ઝેક્શન હતું? કોને સેલ રિટર્ન કરેલું છે અથવા કોના દ્વારા કર્યું છે? શર્મા દ્વારા. તો સેલ રિટર્નના કેસમાં શર્માના ખાતામાં કઈ બાજુ લખાય? તો ક્રેડિટ સાઇડ તો લખ્યું છે, બરાબર તો છે. હા, તો જો goods sale value written by Mr. Sharma were entered in the return by Mr. રિટર્ન કર્યું એટલે કયું રિટર્ન હતું? આ સેલ. તો ક્યાં લખવાનું હતું? લખ્યું કઈ બુકમાં? અને પછી સેલ બુકમાંથી પાછું પોસ્ટિંગ કરતા હતા ત્યારે પાછું શર્માના ખાતામાં ક્રેડિટ જ પોસ્ટિંગ કર્યું છે. એટલે સેન્ટેન્સ આવો થયો હતો. સેન્ટેન્સ તો આવો થઈ ગયું. પેલા સમજાય એટલે આવું લખવાનું. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? રિયલ સેલ રિટર્ન બુક. રિયલ ટ્રાન્ઝેક્શન તો આનું હતું. કોની સાથે ડીલ થઈ? મિસ્ટર શર્મા સાથે. કેટલા રૂપિયાના? તો કે 100. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનું ઇન્ડિવિડ્યુઅલ. શર્મા અકાઉન્ટમાં કઈ બાજુ પોસ્ટિંગ થાય? ક્રેડિટ સાઇડ. કેટલા રૂપિયા? 100. આનું પીરિયોડિક ટોટલ થશે અને પીરિયોડિક ટોટલનું પીરિયોડિક પોસ્ટિંગ. કયા ખાતામાં? સેલ રિટર્ન. કઈ બાજુ? આવો થવું જોઈએ. ક્લિયર કે નહીં? બટ આના બદલે થયું શું? તને જે બુક્સમાં કીધું એ બુક્સમાં લખવાનું. પહેલા કઈ બુકમાં લખવાનું કીધું એને? સેલ બુક. કોની સાથે ડીલ થઈ? તો શર્મા. રૂપીસ પ્રમાણે 100. કેવો રેકોર્ડ? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનો રિયલ નિયમ પ્રમાણે તો શર્માના ખાતામાં ક્યાં લખવું જોઈએ? પણ એક નહીં. સેલ અકાઉન્ટ સેલ બુકમાંથી પોસ્ટિંગ કરતા હતા તો શર્માના ખાતે ક્યાં લખ્યા? ક્રેડિટ. એને કીધું એવું કરવા, ક્રેડિટ લખ્યા. કેટલા? 100. અને નિયમ પ્રમાણે સેલ બુકનું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલનું પીરિયોડિક. સેલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. લો, તો એનો મતલબ આમાં તો કઈ મિસ્ટેક થઈ નથી. જમા જ લખવાનું હતું ને, તો જમા જ લખ્યું. રિયલ કોના ખાતામાં પોસ્ટિંગ કરવાનું હતું? સેલ રિટર્ન ખાતામાં. પોસ્ટિંગ ક્યાં કરી નાખ્યું આપણે? સેલ અકાઉન્ટ. તો અહીંયા ટૂંકમાં ભૂલ થઈ છે. શર્માના ખાતામાં કઈ ભૂલ થઈ છે? ઉલટાનું ભૂલ કરીને સુધારી દીધું એવું થયું. સેલ બુકના નિયમ પ્રમાણે શર્માના ખાતામાં ક્યાં લખવું છે? પણ ક્યાં લખ્યું એમ કે? ક્રેડિટ. અને સેલ રિટર્ન બુક પ્રમાણે ક્યાં લખવાનું હતું? એટલે આમાં કઈ મિસ્ટેક થઈ નથી. એટલે મિસ્ટેક આ બેમાં છે. સુધારો. ચલો બોલો. સેલમાં લખવાનું હતું, કેન્સલ કરવા ઉધાર. સેલ અકાઉન્ટ ડેબિટ. રિયલ શું લખવાનું બાકી છે? સેલ રિટર્ન અકાઉન્ટ. તો સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ. 100. સસ્પેન્સ ખુલ્લું હોય કે નહીં? આટલું જો તો ખબર પડે. જમા કેટલા? આમાં પણ કેટલા? ઉધાર બાજુ છે તો ઉધાર બાજુ સસ્પેન્સ ખુલ્લું હોય. કેટલા રૂપિયાથી? 200. તો ભૂલ મળી જાય તો બંધ કરવા માટે તો સસ્પેન્સ ક્રેડિટ. આવી રીતે આ સોલ્વ થાય. સમજાણું બધાને? રિપીટ કરો એકવાર. રિપીટ કરો. ચલો. કઈ બુકનું પહેલા જો આપણે આ રિયલ આમ લખવાનું. કઈ બુકનો ટ્રાન્ઝેક્શન હતો? સેલ રિટર્ન. તો સેલ રિટર્ન બુકનો નિયમ લખ્યો. પણ આના બદલે આમ લખવાનું હતું. પણ આના બદલે લખ્યું શું? તો એને કીધું એમ. કઈ બુકમાં લખ્યો? તો મેં સેલ બુકમાં લખ્યો. પછી આનું પોસ્ટિંગ ક્યાં થવું જોઈએ?
ફોન જેનો ચાલુ હોય એક બંધ કરી દેજો. સેલ બુકમાં શર્માનું નામ જ લખ્યું. આનું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનું ઇન્ડિવિડ્યુઅલ. તો સેલ બુકના નિયમ પ્રમાણે ક્યાં લખવાનું હતું? પણ આણે પછી કીધું નહીં, ભલે મેં સેલ બુકમાં લખ્યું પણ પોસ્ટિંગ ક્યાં કરી આવ્યા છે? હીઝ એકાઉન્ટ એટલે શર્માની વાત કરે. શર્માના ખાતામાં ક્યાં? તો એણે કીધું એમ મેં લખ્યું. ભલે અહીંયા લખ્યું સેલ બુકમાં પણ પોસ્ટિંગ તો ક્રેડિટ જ કર્યું, તો આપણે ક્રેડિટ કર્યું. સેલ બુકનું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલનું શું થાય? પીરિયોડિક પોસ્ટિંગ. તો એ તો જમા જ થાય. એણે કીધું એવું લખ્યું. હવે સુધાર્યું. બોલો, લખવાનું શું હતું? શર્મા અકાઉન્ટ ડેબિટ. તો લખ્યું છે ક્રેડિટ જ. શર્મા તો ક્રેડિટ જ લખવાનું, તો ક્રેડિટ જ છે. રિયલ બીજું કોણ ડેબિટ કરવાનું હતું? પણ એ થયું નથી એટલે બાકી છે. ડેબિટ બાકી હતા એટલે લખ્યા. આ લખવાના હતા તો કેન્સલ કરવા ઉધાર. સમજાણું? થોડું રિપીટ કરો એકવાર. પાક્કો? બીજા કોઈને હજી નો સમજાણો તો એકવાર રિપીટ કરો. ક્લિયર છે? બીજા સ્ટેજમાં કદાચ હોત તો ત્રીજા સ્ટેજમાં. ચલો ત્રીજા સ્ટેજમાં હોત તો જ આમ લખવાનું. પીએનએલ એડજસ્ટમેન્ટ આખું લખવું પડે એક્ઝામમાં. પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ અને 2 સસ્પેન્સ અકાઉન્ટ. આમ લખવું પડે ને? તો કાલે ઘણા પેપર સબમિટ કર્યામાં આવું લખ્યું છે. એક ને એક નામ 2 વાર હોય નોમિનલ, તો પછી આ બે નો શું કરી દેવાનો? સરવાળો. તો 100 + 100 કેટલા થઈ જાય? તો અહીંયા 200 લખી દેવાના. 2 વાર નથી લખવાનું. પછી અડધા પીએનએલ ખાલી એટલું જ લખ્યું છે. પછી એડ અકાઉન્ટ સસ્પેન્સમાં એટલું જ લખ્યું છે. તો એક્ઝામમાં આવું નહીં હાલે. પૂરું લખેલું હોવું પડે તો જ માર્ક્સ આપે, નહીતર માર્ક્સ મળશે નહીં. ચલો સેકન્ડ ટોપિક. amount 150 enter in a સેલ રિટર્ન બુક. એન્ટર એટલે આમ નોન લખી. તો આમ નોન તો લખાઈ ગઈ સેલ રિટર્ન બુકમાં, બટ પોસ્ટેડ કર નાખ્યો. ડેબિટ ઓફ મિસ્ટર ફિલિપ્સ. કોણ છે આ? હું કે જેણે રિટર્ન કર્યા હતા ગુડ્સ. કોણે ગુડ્સ રિટર્ન કર્યા છે? મિસ્ટર ફિલિપ્સ. તો નામ તો એનું લખી જ નાખ્યું, રેકોર્ડ તો બરાબર કર્યું. કઈ બુક ની વાત કરે છે? સેલ રિટર્ન. તો આ લખ્યું સેલ રિટર્ન. મિસ્ટર નામ છે ફિલિપ્સ. રૂપિયા પ્રમાણે કહો તો 100. આ રેકોર્ડ એન્ટર યાદ છે? 3 શબ્દ હતા. રેકોર્ડ બોલો, એન્ટર બોલો કે ઝરના. આ તો થઈ. પછી આનું શું થાય? આનું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. મિસ્ટર ફિલિપ્સ ના ખાતામાં કઈ બાજુ પોસ્ટિંગ થાય? નિયમ પ્રમાણે સેલ રિટર્ન છે, ક્રેડિટ સાઈડ. અહીંયા લખવા જોઈએ ને 150. એવું જ લખાણું છે કે નહીં જરા ચેક કરો. તો ગઈ છે. બટ પોસ્ટેડ કર્યું ડેબિટ ઓફ ફિલિપ્સ. ફિલિપ્સ ના ખાતામાં જમાના બદલે ઉધાર લખી નાખ્યું. આવું કરી નાખ્યું. ચલો ધ્યાન આફ્ટર. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થઈ ગયો. હવે પીરિયોડિક ટોટલ નું શું કરશું? પીરિયોડિક પોસ્ટ. ક્યાં? સેલ રિટર્ન અકાઉન્ટ. કઈ બાજુ? એટલે આ તો બરાબર છે. એટલે જો આ સેન્ટેન્સ આવું કહેવા માંગે છે કે અહીંયા બરાબર લખાણું, અહીંયા ટોટલ બરાબર, પોસ્ટિંગ બરાબર, આ બરાબર. પણ ફિલિપ્સ ના ખાતામાં ક્રેડિટ ના બદલે ડેબિટ લખ્યું. આવડે હવે સોલ્વ કરતા? ચલો તો પહેલા ઉધાર લખવાનું હતું. ઉધાર લખવાનું હતું તો કેન્સલ કરવું પડે ને. તો ડેબિટ વાળું કેન્સલ કરવા ક્રેડિટ. ટુ મિસ્ટર ફિલિપ્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 150. પેલા 150 ખાલી 150 લખ્યું ને તો હજી બેલેન્સ 0 થાય. જો એનો મતલબ આ ખોટું લખ્યું ને એ કેન્સલ. રિયલ તો જ્યાં બાકી છે લખવાના. જો એટલે મારે અહીંયા 150 આમ 2 વાર લખવા પડે. એટલે આના કેન્સલ થયા કહેવાય ને. રિયલ બાકી હતા એ લખાણા.
તો 150 વત્તા 150 કેટલા થાય? 300. આ હું જે બોલ્યો ને એ આગળનું ચેપ્ટર હમણાં શીખવાના છે, BRS, એમાં આવવાનો છે ટોપિક. કે ડેબિટની બદલે ક્રેડિટ લખાઈ ગયા તો કેટલાથી સુધારવા એ ખબર હોય છે. ચલો ધ્યાન આફ્ટર. હવે ચાલો, સસ્પેન્સ ખાતું ખુલ્લું હોય. સસ્પેન્સ કેમ ખબર પડશે આપણને સસ્પેન્સ ખુલ્લું હોય? બંને માહિતી કઈ બાજુ? તો ક્રેડિટ સરવાળો જ નથી, તો કેટલા ઘટતા હશે ક્રેડિટ? અને ભૂલ મળી જાય ક્રેડિટ વાળું ખાતું બંધ કરવા ડેબિટ, તો સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. તો જોઈ લો બંને એરર ઇન્સ્ટિટ્યૂટની બુકમાં. પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, સેલ અકાઉન્ટ, સેલ રિટર્ન અકાઉન્ટ અને સસ્પેન્સ. આમાં સસ્પેન્સ ટુ મિસ્ટર ફિલિપ્સ. ચલો ત્રીજો ક્વેશ્ચન. સેલ ₹200 made to Ghanshyam was correctly entered in a sell demo. સેલ બુકમાં તો બરાબર લખાણું, but wrongly posted to debit of Mr. Radheshyam as a 20. કોને સેલ રિટર્ન, સેલ કોને કર્યું છે આપણે? તો કોના ખાતામાં ડેબિટ થવું જોઈએ અને કેટલા લખવા છે? પણ એના બદલે કોના ખાતામાં લખ્યા? કેટલા લખ્યા અને કઈ બાજુ લખ્યા? તો બોલો, લખવાના હતા રાધેશ્યામ અકાઉન્ટમાં. કરો કેન્સલ. તો કેન્સલ કરવા વાળો ડેબિટ કેન્સલ કરવા ક્રેડિટ. તો રાધેશ્યામ અકાઉન્ટ કેટલા કેન્સલ કરવા? 20. રિયલ કોના નામે લખવાના હતા? કઈ બાજુ લખ્યા કે બાકી? લખી દો. ઘનશ્યામ અકાઉન્ટ ડેબિટ કેટલા? 200. તો રાધેશ્યામ અકાઉન્ટ કેટલા? 20. સસ્પેન્સ હશે કેમ? ઈ તો કયો. તો સેલમાં જમા કેટલા લખ્યા હશે? રાધેશ્યામમાં ડેબિટ કેટલા કર્યા? તો ડેબિટ બાજુ ઘટ્યા 180. તો હવે 180 ઘટ્યા, ભૂલ મળી ગઈ, ખાતું બંધ કરવા ક્રેડિટ. તો લો આવી ગઈ જર્નલ. ઘનશ્યામ અકાઉન્ટ ડેબિટ, રાધેશ્યામ અકાઉન્ટ ક્રેડિટ અને ટુ સસ્પેન્સ અકાઉન્ટ. ચલો ચોથો ક્વેશ્ચન. ધ ટોટલ ઓફ ડિસ્કાઉન્ટ અલાઉ એટલે ડિસ્કાઉન્ટ અલાઉ એટલે આપવું. ક્યાં બોલે છે ડિસ્કાઉન્ટ? ઇન ધ કેશ બુક. તો યાદ કરો તો કેશ બુક નો નિયમ. ડિસ્કાઉન્ટ અલાઉ ટોટલ નું શું કરતા? પીરિયોડિક ટોટલ ને બેલેન્સિંગ કરતા. તો પોસ્ટિંગ. હા, તો પોસ્ટિંગ થવું જોઈએ. પાછું યાદ કરતો ક્યાં પોસ્ટિંગ કરતા? ડિસ્કાઉન્ટ અલાઉમાં, પણ ક્યાં? ડેબિટ કે ક્રેડિટ? હા, ડેબિટ પોસ્ટિંગ કરવું છે. થયું હું? તો કેશ બુકમાં ટોટલ હતો સપ્ટેમ્બર મહિનામાં, અમાઉન્ટ કેટલા રૂપિયા છે? 200. નોટ પોસ્ટેડ. પણ આ ટોટલ નું હજી પોસ્ટિંગ કર્યું નથી. તો ક્યાં બાકી રહી ગયું પોસ્ટિંગ? ડિસ્કાઉન્ટ અલાઉ ખાતામાં. તો કરી દો પોસ્ટિંગ. ડિસ્કાઉન્ટ અલાઉ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. સસ્પેન્સ ખુલ્લું હોય કારણ કે ઉધાર બાજુ પોસ્ટિંગ નથી. લો આવી ગયું. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ. સમજાણો મુદ્દો ક્યાં? હવે જો અહીંયા હું લખીને આવું, ત્રીજું સ્ટેજ હશે. જો કરેક્શન ઇન ધ નેક્સ્ટ અકાઉન્ટિંગ પીરિયડ. યાદ છે ને મેં કીધું તો ઓળખવાની રીત આપી દીધી. કા કે છે આફ્ટર પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ. આવું નહીં લખીએ તો નેક્સ્ટ અકાઉન્ટિંગ પીરિયડ આવું લખ્યું હશે. આવ્યું ને? અથવા જે ત્રીજું નામ કીધું મેં, નેક્સ્ટ ટ્રેડિંગ પીરિયડ અથવા પ્રીવિયસ યર રેક્ટિફિકેશન, આવો શબ્દ લખ્યા હશે. ચલો તો જોવી આગળ વધીએ આપણે. જેમ કે 8મો દાખલો આ હોમવર્કમાં આવ્યો હતો ને. ચાલો જોઈએ. મિસ્ટર રોય was unable ટ્રાયલ બેલેન્સ. જો વર્ડ શું છે? જો unable to agree ટ્રાયલ બેલેન્સ લાસ્ટ યર. કયા વર્ષની વાત થાય? લાસ્ટ. એટલે ગયા વર્ષે ટ્રાયલ બેલેન્સ નો સરવાળો મેચ નહીં થયો હોય તો શું કર્યું હશે? ગયા વર્ષે સસ્પેન્સ ખાતું ખોલી નાખ્યું હશે અને વાર્ષિક હિસાબ બનાવી નાખ્યા હશે. તો લખ્યું એનું વ્રોટ એટલે લખો રાઈટ નું ભૂતકાળ. ધ ડિફરન્સ ટુ ધ પ્રોફિટ. બોલો સાચું કર્યું એને? ડિફરન્ટ આવ્યો ને ટ્રાયલ બેલેન્સમાં, એ ક્યાં લખ્યા? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધેટ યર. ધેટ યર એટલે ગયા વર્ષે.
બોલો સાચું કર્યું? એટલે તમને બોલાવ્યો. જો હી અપોઇન્ટેડ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અંદરથી અવાજ આવવો પડે, આપણી વાતો થાય છે. યસ, આપણને બોલાવ્યા. અને મફતમાં ગયા છો? અપના સપના મની મની. હા, તો મની લીધી હશે તમે. ચાર્ટર્ડ એકાઉન્ટ હું એક્ઝામિનર એટલે મતલબ તપાસો, ચેક કરો. ઓલ્ડ બુક્સ એટલે જૂની બુક ચેક કરી અને ફાઉન્ડ ધ ફોલોવિંગ મિસ્ટેક. તો ધ્યાનમાં આવી ભાઈ હું ભૂલ થઈ હતી, કેમ તફાવત આવ્યો. તો બોલો સેકન્ડ સ્ટેજમાં છે ને આ કેમ ખબર પડે? કીધું જ નથી તમને. હા, તો 2 વર્ડ હતા. તો નેક્સ્ટ યરે હતું, લાસ્ટ યરે હતું. સમજાઈ ગયો મુદ્દો? તો જેની પાસે બુક્સ હોય એને હાઇલાઇટ ખાસ કરી દેવા. 2. ચલો, પરચેસ કર્યું છે. વાંચો જસ્ટ. ચલો તો આગળ વધીએ. પરચેસ ઓફ સ્કૂટર વોઝ ડેબિટેડ. ભાઈ આપણે શું ખરીદ્યું? તો કયું નામ ડેબિટ થવું જોઈએ? સ્કૂટર એટલે આપણી એસેટ કહેવાય. એસેટ ડેબિટ થવું જોઈએ. પણ આ ડેબિટ કોનું નામ કરીને આવ્યું? કન્વેયન્સ અકાઉન્ટ. કન્વેયન્સ અકાઉન્ટ એટલે શું? હેરફેર ખાતું. સ્કૂટરમાં આપણે શું કરવાનું હોય? હરવા ફરવાનું હોય. તો એને ભૂલથી લખી નાખ્યું હેરફેર ખાતું, જેને ઇંગ્લિશમાં કહેવાય કન્વેયન્સ અકાઉન્ટ. એટલે રેવન્યુ ખર્ચ ગણી નાખ્યો. કયો ખર્ચ ગણી નાખ્યો? આ તો કયો ખર્ચો? કેપિટલ. તો કઈ એરર હતી? પ્રિન્સિપલ. બોલો, કન્વેયન્સ અકાઉન્ટ લખવાનું હતું, ખોટું લખાઈ ગયું ને? કેન્સલ કરવા ક્રેડિટ. પણ કન્વેયન્સ ના ત્રીજું સ્ટેજ છે, નોમિનલ ખાતું છે આ. તો એના કયો વર્ડ યુઝ કરશો? P&L એડજસ્ટમેન્ટ. નામ ડેબિટ કોનું કરવાનું બાકી છે? તો ડેબિટ કરજો. સ્કૂટર અકાઉન્ટ ડેબિટ ટુ કન્વેયન્સ ની બદલે લખશું P&L એડજસ્ટમેન્ટ. પહેલા કેટલા? 3000. પણ એક હવાલો આપ્યો જે આપણે શીખશું ચેપ્ટર 5 છેલ્લે. મિસ્ટર રોય યુઝ કરે છે 10%. ડેપ્રિસિએશન એટલે ઘસારો. ઓન વેહિકલ એટલે સ્કૂટર, ગાડી. ગાડી ઉપર ઘસારો ગણો, કેટલા ટકા? 10%. તો ઘસારાની જર્નલ સરે શીખવાડી છે તમને. શું લખાય જર્નલ? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ સ્કૂટર અકાઉન્ટ. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર અને કયો સ્ટેજ છે? તો બોલો, સ્કૂટર ડેપ્રિસિએશન નામ રવા દો. તો વર્ડ શું લખાશે? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્કૂટર અકાઉન્ટ. બે અલગ અલગ આમ જર્નલ લખવી તો છૂટ, કમ્બાઈન લખવી તો છૂટ. માની લો પહેલા સિંગલ લખવા. પહેલું શું લખવાનું બાકી હતું? કયું નામ હતું? સ્કૂટર જ હતું ને? હા, સ્કૂટર અકાઉન્ટ ડેબિટ. કન્વેયન્સ ની બદલે કયો શબ્દ લખાય? P&L એડજસ્ટ. 3000. પછી આના ઉપર ઘસારો ગણવાનો બાકી હોય. સર તમને કેમ ખબર ઘસારો ગણવાનો બાકી હશે? કારણ કે આપણે ખરીદ્યું તો હું અને લખી કોનું નામ લખ્યું? તો સ્કૂટર દેખાતું જ નહોતું, તો એના ઉપર ઘસારો ગણ્યો હોય નહીં, એટલે બાકી છે, તો ગણી દો. ચલો, તો આની બીજી અસર આપીએ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. પણ આ તો નોમિનલ ખાતું છે, તો આના બદલે મારે કયો વર્ડ યુઝ કરવો પડે? P&L એડજસ્ટમેન્ટ. તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્કૂટર અકાઉન્ટ. કેટલો ઘસારાનો રેટ આપ્યો છે? 10%, 10%. આના 10%, 300. હવે આની કમ્બાઈન જર્નલ કરવી, ભેગી જર્નલ કરવી તો તમે શીખવાડ્યું છે. જો સેમ નામ હોય અને એક ડેબિટ ને ક્રેડિટ હોય તો એનો બાદબાકી થાય. સેમ નામ એક બાજુ જ લખ્યું હોય તો એનો શું થાય? રકમનો સરવાળો. ચલો, તો જો આ સ્કૂટર શું છે? ડેબિટ. આ સ્કૂટર શું છે? નામ તો સેમ છે, પણ એક ડેબિટ ને એક શું છે? ક્રેડિટ. તો પ્લસ માઇનસ થાય. મોટી રકમ કઈ છે આમાંથી? આ રૂપિયા વચ્ચે. આમાંથી આ બાદ કરો. હા, તો ડેબિટ બાજુ 2700 વધે, તો આમ કમ્બાઈન નામ લખાય સ્કૂટર અકાઉન્ટ ડેબિટ. ચલો, ત્યાર પછી P&L એડજસ્ટમેન્ટ ઉધાર, P&L એડજસ્ટમેન્ટ જમા. બે સેમ નામ છે,
બે સેમ નામ છે પણ બે સેમ બાજુ લખ્યા છે તો આનો સરવાળો બાદબાકી થાય. ચલો કઈ રકમ અહીંયા રાખવી અહીંયા જર્નલમાં? તો જે મોટી રકમ હોય ઈ જર્નલમાં રવા દે. 3000 માંથી 300 ગયા અને રકમ કોની વધારે છે? ક્રેડિટની, એટલે ક્રેડિટ લખવાનું. 2 P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. કેટલા રૂપિયા? 2700. સમજાય છે ટોપિક? ઓકે, જોઈ લો. તો પહેલા સ્ટેજમાં આવી ગયો ઇન્સ્ટિટ્યૂટ કમ્બાઇન જર્નલ લખી. મોટર વેહિકલ અકાઉન્ટ ડેબિટ. સર મોટર વેહિકલ ને બદલે સ્કૂટર લખ્યું તો ચાલે? હા, કોઈ પ્રોબ્લેમ લખ્યું છે સ્કૂટર. અને 2 પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ, અને શોર્ટમાં P&L એડજસ્ટમેન્ટ લખો તો ચાલે. ચલો બીજો પોઈન્ટ. હવે શું કર્યું સેકન્ડ ટોપિકમાં આપણે? પરચેઝ અકાઉન્ટ વોઝ ઓવરકાસ્ટ. ઓવરકાસ્ટ એટલે તો વધારે લખાઈ ગયો. પરચેઝ અકાઉન્ટ નો સરવાળો વધારે લખાઈ ગયો. કેટલા રૂપિયા? અને પરચેઝ અકાઉન્ટમાં સરવાળો કઈ બાજુ હોય? ડેબિટ કે ક્રેડિટ બાજુ? હા, તો ડેબિટ વધારે લખાઈ ગયા, ઘટાડવા માટે ક્રેડિટ. પણ ત્રીજો સ્ટેજ છે આ તો પરચેઝ ની બદલે કયો શબ્દ વાપરશો? P&L એડજસ્ટમેન્ટ. સસ્પેન્સ ખુલ્લું હશે. શું કામ? હા, કારણ કે એક બાજુ સરવાળો વધારી દીધો તો બીજી બાજુ સરવાળો મેચ થયો હોય તો કોનો યુઝ કરશું? સસ્પેન્સ. તો સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ. સસ્પેન્સ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ. ચલો ત્રીજો પોઈન્ટ. ક્રેડિટ પરચેસ ગુડ્સ ફ્રોમ મિસ્ટર P 2000 વોઝ એન્ટર એઝ એ સેલ. સેલ બુકમાં લખેલા, સેલમાં એન્ટર કરી દીધું. બોલો સાચું કર્યું? આખું કેન્સલ કરો સેલ વાળું ટ્રાન્ઝેક્શન. સેલ કરવી તો P નું ખાતું શું લખવી અને સેલ ખાતું શું કર્યું હોય? કરો કેન્સલ. સેલ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર P. પણ આ તો ત્રીજું સ્ટેજ છે. તો ત્રીજા સ્ટેજમાં સેલ ની બદલે કયો વર્ડ યુઝ કરશે? P&L એડજસ્ટ. આટલું લખવી તો આ તો ખોટી એન્ટ્રી કેન્સલ થઈ. સાચું તો કોનું નામ લખવાનું હતું? પરચેઝ. એ તો બાકી છે, લખો. પરચેઝ ની બદલે પહેલા શબ્દ વાપરશું P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર P અકાઉન્ટ. કેટલા રૂપિયા? કમ્બાઈન કરવી એટલે 4000 થયા. તો P&L એડજસ્ટમેન્ટ ઉધાર કેટલાથી? 4000. અને મિસ્ટર P પણ કેટલાથી જમા? 4000. સસ્પેન્સ નો ખુલે. કેમ નહીં? ખાલી બુક નામ ખોટું હતું, સાઈડ ને રકમ તો બરાબર હતી. તો લો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર P અકાઉન્ટ. ચલો ચોથો પોઈન્ટ. રિસીવ ઓફ કેશ ફ્રોમ મિસ્ટર A વોઝ પોસ્ટેડ અકાઉન્ટ ઓફ મિસ્ટર B. રોકડા કોને પાંચ મળ્યા હતા તો કોના ખાતામાં પોસ્ટિંગ કરાય? કઈ બાજુ? રોકડા મળ્યા છે તો ક્રેડિટ સાઈડ. પણ આપણે તો ભૂલથી ક્યાં લખીએ? બિનાસ. હવે સાઈડ તો કીધી નથી. તો નિયમ પ્રમાણે, કેશ બુકના નિયમ પ્રમાણે રોકડા મળે તો કેશમાં ઉધાર લખાય, સામેના ખાતામાં જમા. તો જમા લખ્યા છે. બોલો લખવાના હતા જમા B ના ખાતામાં તો કેન્સલ કરવા ઉધાર. મિસ્ટર B અકાઉન્ટ ડેબિટ. રિયલ કોનું? તો ટુ મિસ્ટર A. સસ્પેન્સ નો ખુલે. કેમ નહીં? સોરી, મિસ્ટેક થઈ ગઈ. P&L એડજસ્ટમેન્ટ તો ખોલવું પડે ને. કોઈ નોમિનલ છે? સરસ. હવે હું થયું ઉપર ચોથા અને પાંચમાં હું ફરક આલે છે જોજો. ઉપરની જેમ જ લખ્યું રિસીપ ઓફ કેશ ફ્રોમ મિસ્ટર C વોઝ પોસ્ટેડ ટુ. હવે અહીંયાથી સેન્ટેન્સ બદલ્યું જો. ડેબિટ ઓફ હિઝ અકાઉન્ટ. લખવાના ક્યાં હોય? રોકડા મળે તો. પણ આ બીજા કોઈ વ્યક્તિનું નામ તો આપ્યું નથી અને કહી દીધું હિઝ અકાઉન્ટ, એટલે C ની જ વાત થાય છે. ક્યાં લખવાના હતા? લખ્યા ક્યાં? બોલ કરી દીધી ને. સુધારો. ચલો તો ડેબિટ ખોટા લખાય છે, કેન્સલ કરવા ક્રેડિટ ટુ મિસ્ટર C અકાઉન્ટ 500. અરે 500 1000 તો ઉપરના છે, આપણે એની આરે લેવા દેવા નથી. અહીંયાથી
એક ખોટા ઉધાર લખાય ઈ કેન્સલ કરવા જમા અને રિયલ જે લખવાના બાકી હતા એ જમા. તો બેનો સરવાળો કરી કેટલો થઈ જાય? 500 પ્લસ 500. સસ્પેન્સ ખુલ્લું હોય શું કામ? હા, કારણ કેશ મળ્યા એ ક્યાં લખ્યા હોય? ડેબિટ. અને બી નું ખાતું શું કરી નાખ્યું? તો ક્રેડિટ સાઈડ સરવાળો મેચ થયો હોય નહીં. તો કયું ખાતું ખુલ્લું હોય? સસ્પેન્સ. તો બોલ મળી ગઈ, સુધારજો. સસ્પેન્સ ડેબિટ ટુ મિસ્ટર સી અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1000. તો જો અહીં પણ જર્નલ દેખાય. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સી અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1000. હવે ક્યાંક આવ્યું આપણે આવું શીખવાડો છેલ્લે તમે બધા વ્યવહાર પૂરા થયા પછી. 500 રૂપિયા ડ્યુ બાય મિસ્ટર ક્યુ for 2000 was omitted to record. રેકોર્ડ એટલે ભૂલાઈ ગયા, સોરી, ઉપરનું પોઈન્ટ છે. હા, 500 ડ્યુ બાય મિસ્ટર ક્યુ was omitted taken to ટ્રાયલ. ટ્રાયલ બેલેન્સમાં મિસ્ટર ક્યુ નું નામ લખતા ભૂલાય. હવે તમને કેમ ખબર ડેબિટ લખતા ભૂલાઈ ગયું ક્રેડિટ? તો મેં તમને શીખવાડ્યું હતું ક્યાંક, હવે હેલ્પ કરવી પડશે. ડ્યુ નો મતલબ, ક્યુ નો મતલબ મેં ખાલી એટલું કીધું લેવાના થાય ને દેવાના થાય. હવે લેવાના છે કે દેવાના કેમ ખબર પડે? તો પાછળ જે શબ્દ લખ્યા ટુ, ફ્રોમ, બાય, આવા શબ્દ લખ્યા એના દ્વારા. અહીંયા થાય બાય નો મતલબ દ્વારા. મિસ્ટર ક્યુ દ્વારા આપવાના છે. તો આપણે ક્યુ એ દેવાના હોય તો આપણે કોઈ પાસે પૈસા લેવાના હોય તો સીધી રીતે નો લખ્યું ડ્યુ ફ્રોમ મિસ્ટર ક્યુ, આમ નો લખ્યું, ઉલટો લખ્યું ક્યુ દ્વારા દેવાના છે. તો ક્યુ એ દેવાના, ક્યુ દ્વારા આપવાના છે, દેવાના છે. તો આપણે હા, તો આનો બીજો મતલબ થાય ડ્યુ ફ્રોમ મિસ્ટર ક્યુ. સીધી રીતે બોલવું શું બોલાય મારે? ડ્યુ ફ્રોમ મિસ્ટર ક્યુ. ચલો, તો આપણે કોકની પાસે લેવાના હોય તો ડેબિટ બેલેન્સ કે ક્રેડિટ? આપણે કોઈની પાસે ડેટર પાસે લેવાના હોય તો ડેબિટ બેલેન્સ હોય ક્રેડિટ બેલેન્સ? હા, તો ડેબિટ લખતા ભૂલી ગયા, લખી ગયો મિસ્ટર ક્યુ અકાઉન્ટ ડેબિટ. અને સસ્પેન્સ તો ખુલ્લું જ હશે તો ટુ સસ્પેન્સ અકાઉન્ટ. જોઈ લો, યાદ કરો. ડેટરના 3 નામ હતા. ક્યાં? ડેટર બોલે, કસ્ટમર બોલે અથવા ટ્રેડ રિસીવર. હા, તો અહીંયા ડેટરની બદલે વર્ડ યુઝ કર્યો કયો? ટ્રેડ રિસીવર. 7મું ટ્રાન્ઝેક્શન સેલ ગુડ્સ ટુ મિસ્ટર આર for ₹2000 was omitted to be record. એટલે લખતા ભૂલાઈ ગયા. કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? તો લખી જો ભૂલાઈ ગયો તો મિસ્ટર આર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ આવશે. થર્ડ સ્ટેજ છે P&L એડજસ્ટમેન્ટ. તો મિસ્ટર આર અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ. છેલ્લો ટોપિક અમાઉન્ટ 2395 પરચેસ. કેટલાની ખરીદી કરી હતી? 2395. આ બાજુ ભાઈ કોઈને પાસે ફોન હોય તે બંધ કરી દો. નકર જો હમણાં ચેકિંગ કરીશ ને નીકળશે ને તો છે ફાઉન્ડેશન પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં આપે. તમારા પપ્પા એમ કહેશો તોય નહીં આપે. અમાઉન્ટ ઓફ 2395 પરચેસ. અને મારો તો નિયમ એકવાર કમિટમેન્ટ કરી દો પછી હું મારું કોઈ દી સાંભળતો નથી. પછી હું મારું ન સાંભળું. પૂરું એ પૂરું. 2395 ઓફ purchase was wrongly posted as a 25/3. ખરીદી કરી હતી કેટલા રૂપિયાની? તો પોસ્ટેડ કેટલાથી થવો જોઈએ? પણ પોસ્ટેડ કેટલાથી કર્યો? હવે અહીંયા ક્વેશ્ચન થાય કોના ખાતામાં તો કીધું નથી. પેલા કઈ બુક નો ટ્રાન્ઝેક્શન છે હરખો જોન તો જ ખબર પડે, નકર ન પડે. કેશ બુક નું ટ્રાન્ઝેક્શન હતું.
ક્યાં વ્યક્તિનું નામ આપ્યું છે ક્યાં? તો કેવું ટ્રાન્ઝેક્શન કહેવાય? હા, તો કેશ બુકમાં તો બરાબર લખાય, પણ કેશ બુકમાંથી જ્યારે પરચેસ ખાતામાં પોસ્ટેડ, ખાલી પોસ્ટેડ છે, પીરિયોડિક પોસ્ટિંગ નથી. પરચેસ બુક નો હોય ને તો પીરિયોડિક પોસ્ટિંગ લખ્યું હોય. આવો ખેલ હોય ક્યાંક. તો 2395 પરચેસ વોઝ રોંગલી પોસ્ટેડ એઝ એ પછી ખાલી પોસ્ટેડ શબ્દ હતો. જો પરચેસ બુકમાં હોય ખાલી પોસ્ટેડ હોય, મેં તમને શીખવાડ્યું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગમાં તો વ્યક્તિનું નામ જોઈ. બોલો ક્યાં વ્યક્તિનું નામ આપ્યું છે? હા, તો કઈ બુકનું ટ્રાન્ઝેક્શન હતું કે? અને કેશ બુકમાં હતો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. તો પરચેસ ખાતામાં ડેબિટ બાજુ 2395 બદલે લખી નાખ્યા 2593. વધારે લખ્યા ઓછા, તો ઘટાડવા માટે ક્રેડિટ. પણ પરચેસ ની બદલે શબ્દ P&L એડજસ્ટમેન્ટ. ઉધાર શું કરશો? સસ્પેન્ડ. બે વચ્ચેનો ગેપ. 2395 - 2593 16 ખાલી 198. ઓકે, 198. પણ હવે યાદ કરો, જો એ ટોપિક તો આવી ગયો તમારો. 198 સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ P&L એડજસ્ટમેન્ટ 198. ચલો, હવે અહીંયા તો ટોપિક પૂરા થઈ ગયા. અહીંયા ક્યાંથી એટલી બધી બાકીની જર્નલ આવી? અહીંયા તો પૂરું થઈ ગયું. આ શેની જર્નલ? તો મેં તમને આગળ યાદ કરાવ્યું તો હવે પૂરું કર્યું. ચલો, બરાબર જોજો. ત્રીજા સ્ટેજમાં તો આપણે ક્યાંક પેલું કીધું હતું તમને. ત્રીજા સ્ટેજમાં જ્યારે ક્વેશ્ચન આવે તો સસ્પેન્સ ખાતું કેટલા વર્ષ ખુલ્લું રહે અને વચ્ચે ભૂલ મળી જાય તો બંધ થઈ જાય. 7 વર્ષ ભૂલ ન મળે તો 8મા વર્ષે પછી એને આપણે બંધ કરી દેને એવું કીધું. કયા ખાતામાં? હા, તો અહીંયા જ્યારે ત્રીજા સ્ટેજમાં આપણને ક્વેશ્ચન આવે ત્યારે ઓલવેઝ એવો સમજવાનો કે આ 8મું વર્ષ જ છે, 7મું વર્ષ પૂરું. તો અમારે સસ્પેન્સ ખાતાની બેલેન્સ કાઢવાની, જરા ચેક કરો. ખાતું બનાવીને શીખો તોય ભલે, આમદન શીખો તોય ભલે. હવે આમદન કેમ શીખો? ચલો, હું આમદન પેલા શીખવાડું. બોલો, સસ્પેન્સ ક્યાંય દેખાય છે? પેલા દેખાય છે? કઈ બાજુ દેખાય છે? તો ડેબિટ વાળા પેલા ટોટલ કરો. ડેબિટ 10,000. પછી પાછો સસ્પેન્સ ડેબિટ ક્યાંય આવે છે? હા, કેટલા આવ્યા પાછા? તો એનો પાછો સરવાળો 2 + 1. બોલો, 11,000. સોરી, 10 હતા. 10,000 + 1,000. ચલો, પછી જમા આવે તો ઉધારમાં જમા શું કરે? માઇનસ. હા, તો હવે જમા ક્યાંય સસ્પેન્સ આવે છે? જરા ચેક કરો. એની નીચે જ છે. તો 11,000 માંથી 500 માઇનસ કરો તો હજી 10,500 ઉધાર વધ્યા. હવે પાછું ક્યાંય આવે છે? જરા ચેક કરો, ચેક કરો. શું કહ્યું? નહીં, પેલા અહીંયા હું બોલું એટલો હારે રહો. મને થોડી ખબર તમે ક્યાં જોઈને બોલો છો. 10 ઉધાર, 1,000 સસ્પેન્સ, પાછા ઉધાર 10 + 1 11. પછી ઉધારમાં જમા શું થાય? માઇનસ -500. 10,500. અરે ભગવાન, જાજો એન્ટર લાગી ગયો. ચલો, પછી પાછા ઉધાર તો પ્લસ. ઉધારમાં ઉધાર શું થાય? પ્લસ 10,500 + 198. 10,698. કઈ બાજુ વધારે આવ્યા? ડેબિટ સાઈડ. તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. તો ટુ સસ્પેન્સ એકાઉન્ટ 10,698. અને હવે ભૂલ ન મળે તો પછી આ ક્યાં બંધ કરી દેવાનું? કેપિટલ એકાઉન્ટ 10,698. તો ત્રીજા સ્ટેપ, બીજામાં ને, બીજામાં સસ્પેન્સ આમ નો બંધ કરતા, માત્ર કયા કેસમાં? ત્રીજા સ્ટેજ. એમ P&L એડજસ્ટમેન્ટ ક્યારે શબ્દ લગાડ્યો તો આપણે? નોમિનલ ખાતા વાર્ષિક હિસાબમાં ક્યાં લખાય? P&L માં. P&L માં લખતા વાર્ષિક હિસાબમાં. સેલરી ક્યાં લખાય? યાદ લખતા ને. પરચેસ ક્યાં લખાય? P&L બોલો, ટ્રેડિંગ બોલો, જે બોલો યાદ લખતા ને. સેલ ક્યાં લખતા? ટ્રેડિંગમાં જમા બોલો કે P&L બોલો, બે એક જ છે. કારણ કે છેલ્લે બેલેન્સ ત્યાં જ જવાની. અને છેલ્લે જે નફો નુકસાન મળે એ ક્યાં લખતા?
વાર્ષિક હિસાબમાં છેલ્લે નેટ પ્રોફિટ મળ્યો તમને, પીએનએલ બનાવ્યો, એ પછી ક્યાં લખતા તમે? મૂડી ખાતામાં. હા, તો એનો મતલબ પીએનએલ એડજસ્ટમેન્ટ એ માલિકનો નફો નુકસાન છે, તો એ માલિકને છેલ્લે આપવો પડે ને, તો આને આવી રીતે બંધ કરો. ચલો તો જરા ચેક કરો. પીએનએલ એડજસ્ટમેન્ટ નામ પેલા જમા આવ્યું, કેટલા? 27. પછી ક્યાંય જમા છે? હા, તો ક્રેડિટ શું થાય? પ્લસ. તો 2700 + 10,000. એમાં ઉધાર એન્ટ્રી શું કરે? માઇનસ, તો -4,000. તો હજી જમા વધ્યા આપડા. ચલો પછી ક્યાંય પીએનએલ એડજસ્ટમેન્ટ નામ આવે? જરા ચેક કર્યું. હા, આવ્યું જમા. તો જમામાં પાછી જમા એન્ટ્રી પ્લસ કરે, તો પ્લસ પાછા 2,000 કરી દો. પછી ક્યાંય હા, પાછો જમા ઓર પ્લસ કરો 198. 10. તો કઈ બાજુનું ટોટલ વધારે? તો ક્રેડિટ સાઈડ. તો ખાતું બંધ કરવા ડેબિટ સાઈડ. પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. 10 કેટલા કીધા? 898. 10,898. આ બે એક્સ્ટ્રા જર્નલ લખવાની. તો જો અહીંયા હશે બે એક્સ્ટ્રા જર્નલ આવી ને. આ ક્યારે કામ કરવાનું? આ બે એક્સ્ટ્રા જર્નલ ત્રીજા સ્ટેજમાં હોય તો. પહેલા સ્ટેજમાં કે બીજા સ્ટેજમાં? પહેલા સ્ટેજમાં એડજસ્ટમેન્ટ તો આવે જ નહીં. પહેલા સ્ટેજમાં સસ્પેન્સ ન આવે, પહેલા સ્ટેજમાં તો મગજમારી જ ન હોય. બીજા સ્ટેજમાં પીએનએલ એડજસ્ટમેન્ટ કોઈ દી ન આવે, તો ન્યાયી મગજમારી. હા, પણ બીજા સ્ટેજમાં સસ્પેન્સ હોય, પણ એને તો આપણે કેટલા વર્ષનો સમય આપવાનો હોય? આ તો પહેલું વર્ષ છે જ. એટલે હંમેશા પહેલા સ્ટેજ કે બીજા સ્ટેજમાં સસ્પેન્સ કે પીએનએલ એડજસ્ટમેન્ટ બંધ થાય. પીએનએલ એડજસ્ટમેન્ટ હોય નહીં પહેલા બીજામાં. યાદ રહી ગયો પોઈન્ટ? ચલો, આને કહેવાય પ્રાયર પીરિયડ આઇટમ. શીખશું આવતા વર્ષે એએસમાં, AS5 માં શીખશો તમે. આ શું લખ્યું ને? પ્રાયર પીરિયડ આઇટમ. આનો મતલબ આ પીએનએલ એડજસ્ટમેન્ટમાં જે નોમિનલ નામ બધા આવ્યા છે ને, એ આ વર્ષના નથી. પ્રાયર નો મતલબ પહેલા, પીરિયડ એટલે સમય. તો પહેલાના સમયના આ બધા ડેટા છે, આ વર્ષના ડેટા નથી. આવી ખબર પડે એટલે આવો શબ્દ લખ્યો, પ્રાયર પીરિયડ આઇટમ. એક્ઝામમાં લખો તોય વાંધો નહીં, ન લખો તો આ ખાલી લખવાનું. નામ હું આપવાનું? પીએનએલ એડજસ્ટમેન્ટ. જો ખાતું બનાવવાનું કીધું હોય તો બનાવવાનું, ન કીધું હોય તો સીધું મેં કેમ ડાયરેક્ટ ગોતતા શીખવાડું કેમ બંધ થાય, ઉધાર જમાનો સરવાળો કરીને બંધ કરી દેવાનો. અને આ આવી ગઈ તમારી સમડી. સમડી આવે એટલે શું થઈ જાય? ચેપ્ટર પૂરું. અને તમે બની ગયા હોશિયાર. આવી ગયું ટેસ્ટ યોર નોલેજ. તમે કેટલો નોલેજ મેળવો એને ટેસ્ટ કરી દીધી. ચલો પહેલી ટેસ્ટ કરો, ટ્રુ ફોલ્સ માં ટેસ્ટ કરો. ચલો, method of rectification of error depends on the stage at which error are detected. હા, તો કયા સ્ટેજમાં સુધારવી કોના ઉપર ડિપેન્ડ? તો જ્યાં ભૂલ મળે ને, પહેલા સ્ટેજમાં ભૂલ મળે તો ત્રીજા સ્ટેજમાં સુધારવાની. હા, તો તમે જ કહો છો, તો એ જ પૂછે છે કે આ લખ્યું એ સાચું લખ્યું છે? તો કે મેથડ રીત છે સુધારવાની એરરને, એ કોના ઉપર ડિપેન્ડ કરે ક્યાં સુધારવું? એ ઓન અ સ્ટેજ એટ અ વિચ, કે જ્યાં એરર આર ડિટેક્ટેડ. ડિટેક્ટ એટલે ધ્યાનમાં આવવું. તો જ્યાં ભૂલ ધ્યાનમાં આવે એ સ્ટેજમાં સુધાર. હા, એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. તો તમારે લખવાનું યસ, એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. In the case of error of complete omission, trial balance does not tally. કેમ ફોલ્સ? રીઝન એ લખવું પડે. તો કે બીકોઝ ઇટ્સ નોટ અ ટ્રુ. એ સાચું નથી એટલે ખોટું છે. એમ નહીં હાલે, રિયલ રીઝન લખવાનું. તો રિયલ રીઝનમાં આમ લખવાનું, ઇન કેસ ઓફ કમ્પ્લીટ ઓમિશન ટ્રાયલ બેલેન્સ વિલ બી ટેલી. ટેલી થઈ જાય, કારણ કે ઉધારે બાકી હોય, જમાય બાકી હોય. તો સેકન્ડમાં આવશે ફોલ્સ આન્સર. થર્ડ, when error are detected after preparation of trial balance,
સસ્પેન્સ અકાઉન્ટ ઇઝ અ ઓપન. તો આ સેન્ટેન્સ શું કહેવાય? ફોલ્સ કહેવાય, ટ્રુ નો કહેવાય. વિચારો તમે. એમ કહે છે એરર, the error are detected after preparation trial balance. ટ્રાયલ બેલેન્સ બન્યા પછી કોઈ ભૂલ મળે તો સસ્પેન્સ ખાતું ઓપન થાય. થઈ હતી ને, જો બધામાં સસ્પેન્સ હતું. જો તમારે સામે જ છે, જો ટ્રાયલ બેલેન્સ બન્યા પછી. હમણાં આપણે દાખલા અહીંયા લખ્યા હતા સર, જો આવી ગયું સસ્પેન્સ હતું આમાં. જો જરૂરી થોડી છે ભૂલમાં હોય તો સુધારવાનું ને, સસ્પેન્સ ન હોય તો ક્યાં, આમાં ક્યાં હતું? જો હોય તો લખવાનું, આમાં હતું લખ્યું, હોય તો લખવાનું, ન હોય તો ન લખાય ને. તો જરૂરી થોડી છે કે ટ્રાયલ બેલેન્સ બને એટલે સસ્પેન્સ ખુલ્લું જ હોય, નો બી ખુલે. તો મે બી ડિપેન્ડ્સ ઓન ટ્રાન્ઝેક્શન. જેમ કે આવો 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 પેજ નંબર ઉપર આવો. ટ્રુ ફોલ્સ. તો ધ્યાનથી જોજો. હવે વર્ડ શું એને યુઝ કર્યો, કેમ શું કીધું એ કે ટ્રુ બી કહેવાય, પણ ક્યારે રીઝન લખ્યું? ઇન ઓર્ડર ટુ ધ બેલેન્સ ડિફરન્સ. જો ડિફરન્સ હોય તો, એમ નહીં. ટ્રુ ક્યારે કહી શકાય? આ સસ્પેન્સ ઓપન થયું ક્યારે? જો ડિફરન્સ હોય તો. ડિફરન્સ ન હોય તો સસ્પેન્સ ખુલે. તો એક્ઝામમાં તમારે વર્ડ્સમાં કેમ લખ્યું છે? ટ્રાયલ બેલેન્સ ડિફરન્સ એવું લખ્યું તો અંદર આન્સર ક્વેશ્ચનમાં. જો હા, તો તમારે સસ્પેન્સ અકાઉન્ટ લખ્યું ટ્રુ કહેવાય. પણ એવું ન લખ્યું હોય તો તમે ફોલ્સ બી કહી શકો. બીકોઝ ટ્રાયલ બેલેન્સ માની લો કમ્પ્લીટ ઓમિશન હોય તો સસ્પેન્સ નહીં ખુલે. તો ડિપેન્ડ્સ ઓન કયો શબ્દ વાપરવો હોય. ચલો ચોથો ટોપિક. વેન purchase of asset is treated as a expense, it is known as a principal error. ખરીદો હું એસેટ, ટ્રીટ કર્યો લખ્યો કયા નામથી? એક્સપેન્સ. તો આ ટ્રુ છે કે ફોલ્સ છે? ટ્રુ. ભાઈ પ્રિન્સિપલ એરર કહેવાય. ટ્રાયલ બેલેન્સ એગ્રી ઇન કેસ ઓફ કમ્પે. એક ભૂલ બીજી ભૂલને પતાવી દે એને કમ્પેન્સેટિંગ એરર કહેતા, ખબર ને? તમે ટ્રાયલ બેલેન્સ કોઈ દી સરવાળો ઘટે નહીં, ઓલવેઝ સેમ છે. કારણ કે એક ભૂલને છુપાવવા કઈ ભૂલ કરી? બીજી. તો આ બી ટ્રુ છે. વેન અમાઉન્ટ ઇઝ written on a wrong side. રોંગ સાઈડ, ડેબિટ ની બદલે ક્રેડિટ, ક્રેડિટ ની બદલે ડેબિટ. ઇટ નોન એઝ અ એરર ઓફ પ્રિન્સિપલ. એકદમ ખોટી વાત છે. ફોલ્સ. કેમ ફોલ્સ? તમે રોંગ સાઈડ લખો ડેબિટ ની બદલે તો આને પ્રિન્સિપલ એરર ન કહેવાય, આને કમિશનિંગ એરર કહેવાય. કમિશનિંગમાં પાછી પોસ્ટિંગ એરર કહેવાય. કઈ એરર કહેવાય? પોસ્ટિંગ. પોસ્ટિંગ એરરમાં ખોટી સાઈડ પોસ્ટિંગ થાય. On a purchase of old furniture, amount spent on a repair should be debited to repair account. False. કેમ false? હા, જૂનું ફર્નિચર પહેલી વાર ખરીદો, put to use, ready to use નો થાય ત્યાં સુધીનો ખર્ચો કયા નામે જાય? એસેટ ના નામે જાય ને. એસેટ નું નામ શું છે? તો ફર્નિચર ના નામે. બટ લખ્યું કયા નામે? આપણે 500 પેનલ્ટી ભરવી છે તો ફોન મૂકી દે, મને ખબર છે તું હું કરશો. હા બાજુ 6 થી 5મી બેન્ચીસ, ગ્રીન શર્ટ, 8 નંબરનો ટોટલ. ફોન મૂકી દે. પ્રોફિટ લોસ યુઝ કરતો હતો, મૂકી દીધો. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ઇઝ ઓપન ટુ રેક્ટિફાય error detected in a current accounting period. ફરીથી, profit loss adjustment account open to rectify error detected in current accounting period. આપણે તો P&L એડજસ્ટમેન્ટ ક્યારે ખોલાય? પ્રીવિયસ યર, નેક્સ્ટ યર ની ભૂલ અથવા તો પ્રીવિયસ યર ની ભૂલ આ વર્ષે મળે તો. સમજે છે ને મુદ્દો? વર્ડ્સ બધા જોવાના છે. નવમો ટોપિક. રેન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ એટલે મકાન માલિક, જમીન માલિક ઓફ ધ પ્રોપરાઇટર હાઉસ, એનું પોતાનું મકાન હતું. મસ્ટ બી ડેબિટેડ ટુ રેન્ટ અકાઉન્ટ. પ્રોપરાઇટર એટલે
માલિક. રેન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ ઓફ અ પ્રોપરાઇટર હાઉસ must be debited to rent account. કેમ ફોલ્સ? કેમ ડ્રોઈંગ લખાય? હા, તો પ્રોપરાઇટર હાઉસ નો મતલબ થાય તો માલિક વતી કઈ ચૂકવી તો રેન્ટ ના નામે લખાય કોઈ દિવસ? સરસ. ઇફ એરર આર ડિટેક્ટેડ એટલે after preparing then all error are recording through suspense account. બધી જ એરર સસ્પેન્સ થી સુધારવાય. એરર માં સસ્પેન્સ ઓપન હોય એટ ધેટ ટાઈમ એવા પ્રકારની ભૂલ હોય તો સસ્પેન્સ યુઝ થાય, અધરવાઇઝ સસ્પેન્સ યુઝ થાય નહીં. ચલો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. ટ્રુ ફોલ્સ ની બદલે ઘણીવાર એમસીક્યુ પૂછી નાખે, ટીક કરવાનું. ગુડ્સ પરચેસ ફ્રોમ એ ફોર 10,000 પાસ થ્રુ ધ સેલ બુક. ધ એરર વિલ રિઝલ્ટ ઇન. આના કારણે શું થશે? નફો વધે, ઘટે કે શું થાય? એસેટ વધે, લાયબિલિટી વધે, શું થાય? તો વાંચો. ગુડ્સ ખરીદાતા કોની પાસે? મિસ્ટર એ પાસે. જે કઈ બુકમાં લખ્યા? પરચેસ એટલે આપણો એક્સપેન્સ કહેવાય કે ઇન્કમ કહેવાય? લખવાનો તો એક્સપેન્સ, લખ્યું સેલ. સેલ એટલે આપણી, હા તો ઇન્કમ બાજુ લખો તો ઇન્કમ વધે ઘટે? ઇન્કમ એટલે પ્રોફિટ. વધે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ક્રીઝ. હા, ઇન્ક્રીઝ ઇન ગ્રોસ પ્રોફિટ. કાચો નફો વધી જાય કારણ કે પરચેસ ટ્રેડિંગ ખાતામાં સમજવા માટે એક હું પેલા ખરીદી રાખું. માની લો 50,000 ની હતી ટ્રેડિંગ, બીજી ખરીદી મેં પાછી કરી 50,000 ની, બીજી ઓર ખરીદી કરી તો 50 વત્તા 50 અહીંયા કેટલા લખાય? અહીંયા લખવો જોઈએ ને, પણ ડેટા હું એક બદલી નાખું, થોડા અલગ ડેટા કાઢો. 5,000 અને બીજી ખરીદી કરી મેં 50,000 તો અહીંયા લખવી પડે ને બીજી 50, તો 5 વત્તા 50 કેટલા થાય? પણ મેં ભૂલથી અહીંયા સેલ ના નામે લખ્યું 50,000 તો શું થઈ જાય? વેચા વગર જીપી થઈ ગયો, જો નફો વધી ગયો. સમજાય છે ને મુદ્દો? ઓકે. તો ખોટ સિમ્પલ આવો સમજો. ડેબિટ બાજુ લખે ને તો બે થાય, કા નફો ઘટે કા નુકસાન વધે. ડેબિટ એટલે શું કહેવાય? ખર્ચ. ખર્ચો વધારે લખો તો શું થાય? આવક ઘટે અથવા નુકસાન ઓર વધે. નુકસાન ઓર વધે. આપણે કોકને 500 દેવાના બીજા 500 દેવાના થાય તો નુકસાન વધે ને આપણું. ચલો જમા બાજુ લખવી તો આવક વધે, આવક વધે અથવા નુકસાન ઘટે, કારણ કે નવી આવક આવે તેટલું નુકસાન ઘટે. નો યાદ રહે લખી નાખવાનું. કોઈ માહિતી ડેબિટ બાજુ લખવી તો શું અસર થાય નફાને? નફો ડેબિટ બાજુ કીધું, ડેબિટ લખવી તો નફો અથવા નુકસાન વધે. જમા બાજુ લખવી તો શું થાય? નફો વધે અથવા નુકસાન ઘટે. If purchase return 1,000 has been wrongly posted to debit of salary. શું હતું આ? wrongly posting ક્યાં કર નાખ્યા? સેલ રિટર્ન અકાઉન્ટમાં ક્યાં? ડેબિટ. But has been correct in the supplier account. એટલે સપ્લાયર ના ખાતામાં પરચેઝ રિટર્ન હતું એટલે સપ્લાયર ના ખાતામાં જ્યાં લખવાનું હતું ત્યાં જ લખ્યું. The total of. આવા ભૂલના કારણે ટોટલમાં શું થાય? તો વિચાર કઈ બાજુ ડેબિટ ક્રેડિટ? જો નીચેથી કોઈ પગ મારતા હોય, એકબીજાને હાથ મારતા હોય તો બધું મને ખબર પડે, કારણ કે મેં નેટ 5-10 વર્ષ આજ કર્યું હતું. હું એવી મસ્તીની સ્કૂલમાં ભણ્યો હતો ને 10 વર્ષ માટે મને આજ કરવા દીધું સ્પેશિયલ. એટલે તમે જે કઈ કરો છો ને તમારા મોઢાના એક્સપ્રેશન પહેલા જ મને ખબર પડી આ નાટક કરવાનું થયા. તમે નાટક તો પછી કરશો પહેલા મને ખબર હશે, બરાબર? એટલે હાથ ને પગ ને ઢીકા પાટી છે મારો છે એકબીજાને બંધ કરી દો. ચલો પરચેઝ રિટર્ન 100 લખાય ક્યાં? પરચેઝ રિટર્ન અને ક્રેડિટર ના ખાતામાં
આ તો કહે છે ક્રેડિટરના ખાતામાં જ્યાં લખવાનું ત્યાં જ લખ્યા છે, ત્યાં તો ત્યાં જ લખ્યા છે. આ તો બોલો ને, એમ નથી દેખાતું એમ. હા શીખે કે purchase return 1000 has been wrongly posted debit of sale return. લખવાનું ક્યાં હતું? પોસ્ટિંગ ક્યાં કરી આવ્યા? પણ પાછું કે કરેક્ટ એન્ટર ઇન સપ્લાયર ના ખાતામાં જ્યાં લખવાના હતા ત્યાં ક્યાં લખવાના હોય? ક્રેડિટ. તો સપ્લાયરમાં તો ફરીથી ક્રેડિટ ડેબિટ જ લખ્યા, પણ ભૂલ થઈ ગઈ. પરચેઝ રિટર્ન ક્યાં લખવાનું હોય? પરચેઝ રિટર્ન ક્રેડિટ, પણ એ ક્યાં લખ્યા? એની બદલે ક્રેડિટ ની બદલે ડેબિટ ઓફ સેલ. તો આની અસર ટ્રાયલ બેલેન્સમાં શું થઈ હોય? આવું ન ખબર પડે ને તો જો એને કીધું ને બનાવવાનું, એટલે ફટદારાનો આન્સર આવી જાય. નિયમ પ્રમાણે કેવું રિટર્ન હતું આ? તો એક પોસ્ટિંગ ક્યાં થવો જોઈએ? પરચેઝ રિટર્ન ખાતામાં ક્રેડિટ સાઇડ, અને સપ્લાયર ના ખાતામાં, સપ્લાયર એટલે ક્રેડિટર, કઈ બાજુ આવું થવું જોઈતું હતું ને? એને કીધું એવું કરવાનું. ક્યાં લખ્યા? તો કે સેલ રિટર્ન ખાતામાં. ક્યાં? ડેબિટ. એટલે આના બદલે સેલ રિટર્ન ખાતામાં ડેબિટ લખ્યા. તો ટ્રાયલ બેલેન્સમાં શું થયું હોય ખબર પડે? હા, શું થાય? જો ટ્રાયલ બેલેન્સ બનાવો રફલી, શું થાય જરા ચેક કરો. ક્રેડિટર 1000, સેલ રિટર્ન 1000. શું થયું હોય વિચારો. હવે તો સરવાળો શું થયો હોય વિચારો ને. પહેલા ડેબિટ નો સરવાળો વધી ગયો, એમ નો બોલવો હોય તો ક્રેડિટ નો સરવાળો ઓછો, એટલે શોર્ટ થઈ ગયો કહેવાય. અને ટ્રાયલ બેલેન્સ મેચ થયો હોય તો શું ખુલી ગયું હોય? સસ્પેન્ડ. કઈ બાજુ ખુલી ગયું હોય? ક્રેડિટ. તો ચલો, તો એટલી તો ખબર પડી શું થયું હોય. તો આન્સરમાં આપણને ખબર શું આન્સર આપવો. તો કે છે ટ્રાયલ બેલેન્સ વુડ શો ડેબિટ ટુ બી 100 મોર ધેન ક્રેડિટ. 1000 વધારે હશે. મોર ધેન એટલે ના કરતા. કોના કરતા વધારે? ક્રેડિટ. બોલો, 1000 વધારે ક્રેડિટ કરતા? કેટલા વધારે? આ તો ખોટો પડ્યો. ટ્રાયલ બેલેન્સ વુડ શો ક્રેડિટ સાઇડ 1000 મોર. ક્રેડિટ વધારે છે. અરે ક્રેડિટ તો 0 હતા, તો આ બી થઈ ગયું ખોટું. સીધું આવી ગયું સી. ડેબિટ સાઇડ ઓફ ટ્રાયલ બેલેન્સ વિલ બી 2000 મોર ધેન ક્રેડિટ સાઇડ. તો કયો આન્સર આવશે આપણો? સી. તો જો હવે એટલે મેં ઓલું ટ્રાયલ બેલેન્સ ને એટલે શીખવાડ બનાવતા, નકર કે ક્યાં બનાવવાનું તો આવતું નહોતું. પણ આવા સોલ્વ કરવો હોય ને ક્વેશ્ચન, તો એ કોન્સેપ્ટ જોઈ, આટલી કોન્સેપ્ટ પ્રમાણે ભણાવતો હતો. અને જેવી ટ્રાયલ બેલેન્સ બનાવતો તો 2-4 જણા બગાહા ખાતા કે બનાવવાનું નથી તો શું કામ શીખવાડે? તો આના હાટો શીખવાડતો હતો. તો થોડું થોડું આવડ્યું. તો હવેથી હું રોજ 2 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપીશ, જે રિયલ લાઈફમાં પૂછાઈ ગયેલા હોય. એમાં એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ ટાઈમ લખીને આપીશ, અને નીચે લખ્યું હશે એકચ્યુઅલ ટાઈમ. સ્ટાન્ડર્ડ ટાઈમ નો મતલબ એ ક્વેશ્ચન સોલ્વ કરો તો તમારે આટલા મિનિટનો સમય લાગવો છે. આનથી વધારે સમય લાગવો જોઈએ નહીં. સર એકાદો ડેમો આપશો? મેં કીધું આ ડેમો તો બહુ એમાં તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આવો ડેમો આવશે એકાદો. આ તો આન્સર છે, પેલા ક્વેશ્ચન લઈ લઈએ, પછી એનું સોલ્યુશન બી આપીશ. હવે રોજ છે 2 ક્વેશ્ચન આપીશ તમને. આ કયા વર્ષમાં પૂછાઈ ગયો, કેટલા માર્ક્સમાં પૂછાઈ ગયો, સ્ટાન્ડર્ડ ટાઈમ. એનો મતલબ આ ક્વેશ્ચન સોલ્વ કરવા મેક્સિમમ 18 મિનિટ લાગવી પડે. અને પાછું લખ્યું મેં એકચ્યુઅલ ટાઈમ. તમારા કેટલો ટાઈમ લાગ્યો? તો એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ અત્યારથી શીખવીશ. જો આનથી વધારે સમય લાગ્યો એનો મતલબ આપણે આ કોન્સેપ્ટ કાચો છે, તો એ કોન્સેપ્ટ ફરીથી રિવાઇઝ કરવો પડે. તો આ આટલી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો. પછી આ ક્વેશ્ચન પૂછાઈ ગયો નવેમ્બર 2020. કેટલા માર્ક્સમાં? 5. મેક્સિમમ સમય કેટલો લાગવો જોઈએ? 9 મિનિટ. એકચ્યુઅલ તમારે કેટલો લાગ્યો એ જોવાનું. જો વધારે સમય લાગે છે આના કરતા,
તો સમજવાનું થોડી કુછ તો ગડબડ હે દયા, તો દયાને સુધારવાની ભાઈ. તો આવા રોજ જે 2 ક્વેશ્ચન આપીશ એ મને તમારે અલગ પેજમાં લખો તોય ભલે, અને વ્યવસ્થિત લખેલું છે ઇન બુક ઓફ. સર વ્યવસ્થિત કોને કહેવાય જરા સમજાવશો? મેં કહું અચ્છા સમજવું છે તો એક વાર ડેમો આપી દો. મને આનો આન્સર આ રીતે લખેલો હોવો જોઈએ. કોના ચોપડામાં છે આ એનો આન્સર હશે. આ આન્સર હું આપીશ પછી. કોના ચોપડામાં લખવાનું છે એવું લખવાનું, જર્નલ લખવાનું, અને સ્ટેજ બી કહી દો કે સેકન્ડ સ્ટેજ, ફર્સ્ટ સ્ટેજ, કે એટલે સેકન્ડ ફર્સ્ટ એમ નહીં, બિફોર ટ્રાયલ બેલેન્સ, આફ્ટર ટ્રાયલ બેલેન્સ કે આફ્ટર, ઈ પણ અહીંયા લખવાનું. પછી જો આને હું લખ્યું પર્ટિક્યુલર, લેઝર ફોલો, ડીઆર, સીઆર, આવું બધું લખવાનું. અને બાબત જે લખવી પડે કમ્પલસરી. તો આવી રીતે મારે આન્સર જોતો છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર થી આપણે પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.